કથા બહુ લાંબી છે. અર તો જુઓ રાજા હરિચંદ્ર અને સત્કારણે સંકટ છે હા. રાણી અને કુંવર વેચા છતયા કયા શું નવ વિહા. પતિ કાજીએ પ્રવાસ કર્યો હરખીને હુલાસમાં. અમદેશ ની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. સત માટે પોતાનું રાજ વેચી દીધું. ચંડાલને અહીંયા રાજા હોવા છતાં નોકરી કરી. એક સત્ય વચનને કારણે, હું જૂઠું ના બોલું, સત્ય જ બોલું, સત્યને જ વળગી રહું. આ સત્યનો એક દાખલો લખી દો. પેલો પતિવ્રતાનો દાખલો લખી દો. એનાથી આપણે આગળ જઈએ એટલે મહેમાન ગતિનો એક દાખલો. સુદામા જ્યારે કૃષ્ણ પાસે કંઈક એની પત્નીએ કીધું કે હવે કઈ ખાવા બાવા રહ્યું નથી, તમારો મિત્ર છે દ્વારકાનો નાથ, એને હોનાની નગરીઓ છે, પોતે નાથ તરીકે આખા વિશ્વની અંદર પ્રખ્યાત છે, એના ઘરે તમે જાઓ અને કદાચ જો બે કંઈક તમને આપે તો 2-5 દાડા ઓછા થાય, 2-5 જોડી લુગડા આપે તો આ છોકરા કપડા પહેરતા થાય. આ રેવા નથી ઝૂંપડું ને આ હોવા નથી હુંપડું રે. આ બેડા રે વિનાના ફરે છે યુધારા રે. હે આ બાળકો રે મારા આ ધૂળમાં રે રે. આ છોકરા ધૂળમાં રમે છે. રેવા ઝૂંપડું તો નથી, હોવા હુંપડું નથી. દાણા હોય તો હુંપડું કામ આવે કે દાણા જ નથી કરતા. એ સુદામા અહીંયા કને ગયા ને એટલે કૃષ્ણ કને ઠેઠ લગી કઈ એમ કીધું નહીં, હું તને આપું છું એવું. છેલ્લે ઓલા તાંદુળ જમેન વાલો વારે રાણી રાધિકા તમારી સેવામાં અમને રાખો. કવિ કાગનું ભજન છે. મારે ટૂંકમાં કેવું છે એટલે આગળ 10-15 દી રોકાણા, પાછા ઉઘાડા પોલીસ કાઢ્યા. ઝાંપા લગી મેકવા ગયા. સુદામા ઠેઠ લગી ઢીલો વિલા મુએ, પોતે એવો મિત્ર હતો, માગી એક નહીં જો. કાગ કે ઘણા દીતા અને વિદાય માગી વિપ્રય રે. પણ મોરારી ની પાહે કાય ન માગ્યું રે. એ ધાઈન ધાઈન એની ધારણા રે જી. સુદામોજી દ્વારી એટલે કે જાજાથી રોકાણો તોય આ બ્રાહ્મણના દીકરાએ વિપ્ર એટલે બ્રાહ્મણ થાય. વિપ્રએ કાંઈ માયકું નહીં મોરારીની પાસે. કનૈયાને પણ મોજ આવી ગઈ. અને જે તાંદુળ ખાતા હતા ને એટલે એ તો બધી પોરબંદર ભેગું જવા માંડી હતી. પછી રાધિકાએ હાથ જાળી રહી તો હવે તમારી સેવામાં રાખો, નકર અમારે સુદામાનું પાણી ભરવાનું ખાલી બાકી રહ્યું છે. અમારે અહીંયા જવું પડશે પાણી ભરવા સુદામાનું. તો મહેમાન ગતિમાં સંપત્તિ દેતા સુદામાને ને એને રાણીનું રોકતી તોય. સંપત્તિ દેતા સુદામાને અને એને રાણીનું રોકતી તોય આયા પેટના ખાંડીને ખવરાવે અમારો કાઠિયા વાળી કોઈ. કૃષ્ણથી પણ 2 ડગલા આગળ નીકળી ગયો. અરવિંદ કુંવરની જવાણીને અને હાથે છતાં મુખડું હશે. અસગાર શાનું નામ સુણતા રૂવાડા બેઠા થશે. ચંગાવતીએ શીર ખાંડું હરખને હુલાસમાં. અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. આ મહેમાન અરે અરે છાનો માનો બેહને બાવા મારે પેટ છે મહિના 5. માંજીયા શબ્દ ગોરી બાવો બોલ્યો ને એટલે ચંગાવતીએ હાથમાં કટાર લઈને 5 મહિનાનો ગર્ભબારો કાઢી નાખ્યો બિલખાના પાદરમાં. જમ્યા વગર નહીં દઉં જાવા છાનો માનો બેહને બાવા મારે પેટ છે મહિના 5. હવે આ મહેમાન ગતિની વાત થઈ. હવે એનાથી આગળ આપણે શરમ કેને કહેવાય, લાજ કેને કહેવાય, મર્યાદા કેને કહેવાય.